હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સિમ્પલ અને સાદું ભોજન બનાવીશું. આપણે સૌથી પહેલાં એક વાડકી દાળ અને એ જ માપના એક વાડકી ચોખા લઈ લીધેલા છે. આની આપણે સાદી ખીચડી બનાવીશું. હવે આને આપણે 2-3 પાણીએ ધોઈ દઈશું અને ધોઈને પછી આપણે એને ગેસ પર મૂકીશું. આ રીતે આપણે એને 2-3 પાણીથી ધોઈ લીધી છે. ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરી અને એને ગેસ પર મૂકીશું. અને ગેસ સૌથી પહેલાં ધીમો રાખવાનો છે. આ રીતે ગેસ પર મૂકી દીધું છે. હવે આપણે એમાં જે પ્રમાણે પાણી જોઈતું હોય એ પ્રમાણે પહેલાં પાણી ઉમેરીશું. આ રીતે પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે એને હલાવી લઈશું. આ રીતે હલાવ્યા બાદ આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું. જે પ્રમાણે અંદર મીઠું જોઈએ એ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું હળદી નાખીશું. ત્યાર પછી આપણે એને હલાવી દઈશું. હવે હલાવ્યા બાદ આપણે એને થોડા ફૂલ ગેસ પર મીડિયમ આંચ પર થોડી વાર થવા દેવાનું છે. આ રીતે થોડી વાર થઈ જાય પછી આપણે એને બરાબર હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં થોડી મેથીના દાણા નાખીશું. જે સૂકી મેથી હોય છે એના. આ સૂકી મેથીના દાણા થોડા નાખવાના છે અને 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે. 1 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે એને પાછું બરાબર હલાવી લઈશું. આ રીતે એને હલાવી દેવાનું છે અને કૂકર બંધ કરીને આપણે 3 વિસલ થવા દઈશું. આ રીતે કૂકર બંધ કરી દેવાનું છે અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રવા દઈશું અને ગેસ મીડિયમ આંચ પર કરવાનો છે. હવે આપણે ખીચડી થવા મૂકી દીધી છે. તેની જોડે ખાવા માટે આપણે ડુંગળીનું સિમ્પલ શાક બનાવીશું. તો એના માટે મેં 5 થી 6 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે. એને આપણે આ રીતે ઊભી સ્લાઇસમાં કાપી લેવાની છે. આપણી ખીચડી થઈ ગઈ છે. 3 વિસલ પડી ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ડુંગળીને આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. આ રીતે મેં બધી ડુંગળી સુધારી લીધી છે. હવે આપણે એને આ રીતે અલગ અલગ સ્લાઇસ કરી દેવાની છે કે જેથી છૂટી છૂટી થઈ જાય તો એનું જે શાક હોય છે એ ખૂબ જ સારું અને ટેસ્ટી બને છે. આ રીતે આપણે એને બધું છૂટી પાડી દેવાની છે. હવે આપણે એનું શાક બનાવવા એક પેન લઈશું. આ રીતે મેં એક પેન લઈ લીધું છે. ગેસ ધીમો રાખવાનો છે. ત્યાર પછી આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મેથીના દાણા નાખીશું. આપણે મેથી નાખવાથી જે શાક હોય છે ડુંગળીને ખૂબ જ ટેસ્ટી બને. મેથીના દાણા બરાબર સંતરાઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડો હળદી પાવડર નાખીશું અને પછી ડુંગળી લઈ લઈશું. આ રીતે બધી ડુંગળી લઈ લીધી છે. ત્યાર પછી આપણે એમાં થોડો ધાણા જીરું પાવડર નાખીશું, થોડું લાલ મરચું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યાર પછી આપણે એને હલાવી દઈશું. આ રીતે આપણે થોડી વાર હલાવી દેવાનું છે. આ શાકને ઢાંકવાનું નથી, એમ જ થવા દેવાનું છે. અને એકદમ ડુંગળી જે છે એને એકદમ ચડવા નથી દેવાની. થોડી વાર કચરી રાખવાની છે જેથી એ ખૂબ જ ટેસ્ટી લાગે. આ શાક તમે એકવાર બનાવી જોજો. એનો ટેસ્ટ પણ સરસ હોય છે અને તમે જ્યારે ઘરમાં કશું શાક ના હોય તો તમે આ રીતે શાક બનાવી અને સાદી ખીચડી કે ભાખરી કે રોટલી જોડે પણ તમે ખાઈ શકો છો. આ રીતે થઈ જાય એટલે આપણે એમાં થોડા લીલા ધાણા નાખીશું.
હવે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે ખીચડીનું કુકર ચેક કરી લઈશું. કુકર ઠંડુ પડી ગયું છે. હવે આપણે એને ચેક કરી લઈશું. તો તૈયાર છે આપણી ખીચડી. આ રીતે જો તમે ખીચડી બનાવશો તો દાણા એકદમ ખીલા ખીલા થશે. તો તૈયાર છે આપણું સાદું ભોજન, જે આપણે રાતે ખાઈ શકીએ છીએ. સાદી ખીચડી અને જોડે ડુંગળી અને મેથીનું શાક. જો તમને આ વિડીયો ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો.